ગુજરાત રમતગમતનું હબ બની રહ્યું છે. લોકોમાં રમત પ્રત્યેની એક નિષ્ઠા પણ જોવા મળી રહી છે. નવી રમતો તરત જ લોકપ્રિય થઈ જાય છે, એટલે કે એક્સેપ્ટ થઈ જાય છે. ને એવી જ એક નવી પેડલ બોલની રમત છે કે જે લોકપ્રિય બની રહી છે. તો આ રેકેટ ગેમ છે અને આ રમત ટેનિસ અને સ્ક્વોશનું એક અનોખું સંયોજન છે. ગુજરાતમાં ટેનિસ સાથે પિકલ બોલ અને હવે પેડલ બોલ પણ લોકપ્રિયતાના નવા શિખરો સર કરે તો નવાઈ નહીં. અમદાવાદની કર્ણાવતી ક્લબમાં સૌ પ્રથમવાર આ રમતનો સેપરેટ કોર્ટ બનાવવામાં આવ્યો છે અને ઘણા રમતપ્રેમી સભ્યો તેમાં જોડાઈ પણ રહ્યા છે. આ એક નવી ગેમ છે પેડલ બોલ, જે અત્યારે ખૂબ જ પોપ્યુલર થઈ રહી છે. ઓરિજિનલ આ ગેમ સ્પેનમાં શોધાઈ છે અને સ્પેનિશ લોકો બહુ જ રમે છે આને. અને જે ચેમ્પિયન છે વર્લ્ડ ચેમ્પિયન, એ પણ મિસ્ટર બેલા કરીને એમને કહેવાય છે, એમનું નિકનેમ છે. ઇઝ ધ વર્લ્ડ ચેમ્પિયન છે. કર્ણાવતી ક્લબે પહેલ કરી છે. ક્લબ કલ્ચરમાં આખા ગુજરાતમાં કર્ણાવતી ક્લબ સૌથી પહેલી છે આ પેડલ બોલનો કોર્ટ શરૂ કરવા માટે. અત્યારે અમે એક પેડલ બોલનો કોર્ટ શરૂ કર્યો છે. અને આ રેકેટ ગેમ છે, કોમ્બિનેશન છે ટેનિસ, પિકલ બોલ અને સ્કોશનું, કે જેમાં ટર્ફ હોય છે. ફ્લોર જે છે એ સિન્થેટિક ગ્રાસનું ટર્ફ છે. એની નેટ થોડી ટેનિસ કરતાં નીચી હોય છે અને ગ્લાસથી કવર્ડ છે. એટલે તમે ગ્લાસ ઉપર બોલને બાઉન્સ કરી અને પાછો રમી શકો અને કન્ટિન્યુટીમાં ગેમ રમાય, એ રીતની આખી ગેમ છે. ખૂબ જ એનર્જી જોઈએ આમાં. અને આનો બોલ અને રેકેટ પણ જુદા હોય છે. જે મારા હાથમાં અત્યારે છે આનું રેકેટ છે, એમાં તમે જુઓ છો પરફોરેટેડ હોલ્સ છે અને એનું આખું મટીરિયલ જુદું હોય છે. એનો બોલ છે એ થોડો લાઇટ હોય છે. જે આપણે ક્રિકેટ રમતા હોઈએ છીએ કે ટેનિસ રમીએ એ વધારે પ્રેશરાઇઝ બોલ્સ હોય. આ પણ પ્રેશરાઇઝ છે, પણ આનું પ્રેશર ઓછું હોય છે અને આ 4 જણ રમી શકે છે. અને ખાસ કરીને આ ગેમ તરીકે કેટલું પોપ્યુલર થયું? ગેમ તરીકે એવું લાગે છે કે આ બધી ગેમને, રેકેટ ગેમ્સને પાછળ મૂકી દેશે આવતા નજીકના ભવિષ્યમાં. અત્યારે એ રીતનો ક્રેઝ છે. અમદાવાદમાં લગભગ 6-7 પ્રાઇવેટ કોર્ટ્સ છે. ત્યાંનો રશ જોતા અને ત્યાંની ડિમાન્ડ જોતા અમને પણ એવું લાગ્યું કે આપણે પણ આમાં આ ગેમ માટે કંઈક કરીએ. અને એના પરથી જ આ વિચાર આવ્યો અને આ પેડલ કોર્ટનું અમે નિર્માણ કર્યું. અને 2 પિકલ બોલ પણ કર્યા છે બાજુમાં. એટલે આખો અમારો આ સ્પોર્ટ્સ ઝોન છે. આ પિકલ બોલની ગેમ છે. એમાં થોડો ડિફરન્સ હોય છે. તમે આ 2 ગેમનો ડિફરન્સ જોઈ શકશો. આનું રેકેટ થોડું લાઇટ હોય છે, એનો શેપ થોડો ઓવલ શેપ છે અને બોલ છે ને આમાં હોલ્સવાળા આવે છે. એટલે આમાંથી એરથી જતું હોય છે. આનો બાઉન્સ ઓછો હોય છે. એટલે બેઝિક ડિફરન્સ છે, પણ કહેવાય અલ્ટિમેટલી બધી રેકેટ ગેમ્સ.